અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારા અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. અને આ સમાચાર દરેક ભારતીય અમેરિકન માટે એક મોટી લાલબત્તી સમાન છે. આ વાત છે સિદ્ધાર્થ નામના એક ભારતીય મૂળના યુવાનની, જે વર્જિનિયામાં સ્થાયી થયેલો છે. તેણે બહુ જ ગર્વ અને ઉમંગ સાથે પોતાની ગર્લફ્રેન્ડની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી હતી. આ તસવીરમાં તેની ગર્લફ્રેન્ડ વર્જિનિયામાં યોજાયેલી રીડિસ્ટ્રિક્ટિંગ સ્પેશિયલ ઇલેક્શનમાં પોતાનો પવિત્ર મતાધિકાર વાપરીને એટલે કે વોટ આપીને બહાર આવી રહી હતી. સિદ્ધાર્થનો હેતુ માત્ર લોકશાહીના આ પર્વની ઉજવણી કરવાનો અને લોકોને પ્રોત્સાહિત કરવાનો હતો, પણ તેને ખબર નહોતી કે આ એક નિર્દોષ પોસ્ટ તેના માટે માનસિક યાતના અને નફરતનું પ્રવેશ દ્વાર બની જશે. પોસ્ટ મૂકતાની સાથે જ વંશીય ટિપ્પણીઓ અને નફરતનું એક એવું ભયાનક પૂર આવ્યું, જેમાં તેને અને તેની ગર્લફ્રેન્ડને બહુ જ ક્રૂર રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ તેને બહુ જ કડવા સવાલો પૂછવાનું શરૂ કર્યું. તમે અમારા દેશમાં શું કરી રહ્યા છો અને તમારી અહીં શું જરૂર છે? કેટલાક લોકોએ તો મર્યાદા ઓળંગીને તેને સીધું જ કહી દીધું કે તમે ભારત પાછા ચાલ્યા જાઓ, આ દેશ તમારો નથી. આ આખી ઘટના ત્યારે વધુ ગંભીર અને પીડાદાયક બની ગઈ જ્યારે સિદ્ધાર્થે બહુ જ સ્પષ્ટતા કરી કે તે પોતે અમેરિકાનો નેચરલાઇઝ્ડ સિટીઝન છે, એટલે કે તેની પાસે અમેરિકાની કાયદેસરની નાગરિકતા છે અને તેની ગર્લફ્રેન્ડ પણ જન્મજાત અમેરિકન નાગરિક છે. છતાં પણ માત્ર તેમના ચહેરા અને મૂળ ભારતીય હોવાના કારણે તેમને વિદેશી ગણીને અપમાનિત કરવામાં આવ્યો હતો. ટ્રોલર્સે એવી દલીલ કરી, તમે ગમે તેટલા વર્ષોથી અહીં હોવ અથવા તમારી પાસે ગમે તેવા દસ્તાવેજો હોય, પણ તમે ક્યારેય અસલી અમેરિકન બની શકશો નહીં અને તમારે તમારા દેશમાં જ રહેવું જોઈએ. આ સાંભળીને સિદ્ધાર્થનું હૃદય દ્રવી ઉઠ્યું, પણ તેણે બહુ જ હિંમત અને મક્કમતાથી જવાબ આપ્યો કે હું પણ એટલો જ અમેરિકન છું જેટલા તમે છો. પણ આ સચોટ જવાબ પછી પણ નફરત ફેલાવનારા લોકો અટક્યા નહીં અને આ કિસ્સો અત્યારે અમેરિકામાં વધી રહેલા એન્ટી ઇમિગ્રન્ટ સેન્ટિમેન્ટ એટલે કે ઇમિગ્રન્ટ્સ વિરોધી ઝેરીલી લાગણીનું એક મોટું બિહામણું ઉદાહરણ બની ગયું છે. લોકો એ ભૂલી રહ્યા છે કે આ એ જ ભારતીયો છે જેમણે અમેરિકાના અર્થતંત્ર, તેની ટેકનોલોજી અને તેની લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે. વર્જિનિયાની આ ચૂંટણી બહુ મહત્વની હતી, કારણ કે તે સીમાઓના સીમાંકન માટે યોજાઈ હતી અને તેમાં એક જવાબદાર નાગરિક તરીકે ભાગ લેવો તે ગર્વની વાત છે. પણ જ્યારે તમે વોટ આપીને બહાર આવો અને કોઈ તમને દેશ છોડવાનું કહે, ત્યારે તે ખરેખર લોકશાહીના પાયાના મૂલ્યો પર એક બહુ મોટો પ્રહાર છે. આ સમાચાર અત્યારે દરેક ભારતીય અમેરિકન માટે એક ચિંતાનો વિષય છે, કારણ કે આ માત્ર એક વ્યક્તિ સાથે થયેલું અપમાન નથી, પણ આ આખા સમાજ પ્રત્યે વધતી જતી ધિક્કારની ભાવના દર્શાવે છે. સિદ્ધાર્થે જે હિંમત બતાવીને આ ઓનલાઈન ગુંડાગીરીનો સામનો કર્યો તેના વખાણ પણ થઈ રહ્યા છે. પણ આ વેધક સવાલ હજુ પણ હવામાં ભટકી રહ્યો છે કે શું અમેરિકામાં તમારી નાગરિકતા તમારા કાયદેસરના દસ્તાવેજો નક્કી કરશે કે પછી તમારો ચહેરો અને તમારી ચામડીનો રંગ? દોસ્તો, ઉજાસ ટીવી હંમેશા ન્યાય અને માનવતાની પડખે રહેશે અને આવી જ વેરીફાઈડ અને સત્ય માહિતી તમારી સમક્ષ લાવતું રહેશે, જેથી દુનિયા જોઈ શકે કે હકીકત શું છે. આ કિસ્સો સાબિત કરે છે દોસ્તો કે સોશિયલ મીડિયાના યુગમાં નફરત ફેલાવવી કેટલી આસાન છે, પણ તેની સામે મક્કમતાથી ઊભું રહેવું તે જ સાચી ભારતીયતા છે. અમે ઈચ્છીએ છીએ કે આવી વંશીય ભેદભાવની ઘટનાઓ અટકે અને દરેક ભારતીય ગુજરાતી વિદેશમાં પણ પોતાનો હક અને ગર્વ સાથે જીવી શકે, કારણ કે જો તમે કાયદેસર છો તો કોઈ પણ તમને અપમાનિત કરી ન શકે. દોસ્તો, અપમાનિત કરનારની સામે લડવા માટે આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.